પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો માહિતી સંચાર કોને કહેવાય? માહિતી સંચારનો આપણે અર્થ જોયો તો માહિતી સંચાર કેવી રીતે કામ કરે એ આપણે જોયું હતું. માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? દ્વિમાર્ગી પ્રક્રિયા છે, બરાબર. એમાં એક બોલનાર અને એક સાંભળનાર હોય, બરાબર. અને માહિતી સંચારના ઘણા બધા માધ્યમો ને બધું આપણને જોવા મળે છે. હવે આપણે આની પહેલા તો કે એસપી ની અંદર જે આ માહિતી સંચારની પ્રક્રિયા આવે એ આપણે લાસ્ટમાં જોઈ હતી. એવી જ વસ્તુ અહીંયા છે. જો વાતચીત કેમ કરવામાં આવે, આપણી પાસે ઘણી બધી માહિતી આવતી હોય આખા દિવસમાં. આખા દિવસમાં તમારે યારે ઘણા બધા લોકો વાતચીત કરતા હોય. રોજ તમારે 400-500 લોકો વાત કરતા હોય, બરાબર ને? એ 400-500 લોકોમાંથી તમારે અમુક લોકો હારે જ વાતચીત થતી હોય, અમુક લોકો હારે જ વાતચીત થતી હોય. ભલે અલે ભાઈ, હવે ધ્યાન આપો. આપણે આખા દિવસમાં ઘણા બધા લોકો સાથે વાતચીત કરતા હોય અને ઘણી બધી આપણને માહિતી મળતી હોય. રોજ હજારો પ્રકારની માહિતી મળતી. ઓલા આમ કીધું, ઓલા આમ કીધું, ઓલો આમ કહેતો હતો, આમ કહેતો હતો. એ બધો છે ને આપણી પાસે ડેટા આવે, બરાબર. એ ડેટામાંથી આપણી પાસે ઉપયોગી માહિતી અમુક જ હોય. તો શું કીધું છે આપણને? ડેટા પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે આપણી માહિતી. એટલે આપણી પાસે ઘણી બધી ડેટા આવતો હોય. આપણી પાસે ઘણો બધો ડેટા આવતો હોય, પરંતુ એ ડેટા ઉપર પ્રોસેસ કરીને આપણે જે માહિતી, જે ઇન્ફોર્મેશન આપણે લઈએ એને માહિતી કહેવાય. આપણી પાસે રોજ હજારો પ્રકારની વાતો કરતા હોય. ઉદાહરણ તરીકે કોક હારે તમે વાતચીત કરતા હો, એની હારે એટલી લપ થતી 2 કલાક લપ કરી હોય. એમાં કામની કેટલી વસ્તુ હોય? તો કે 1-2 જ વસ્તુ હોય. તો એ આપણી માહિતી. બાકી ડેટા તો ઘણો બધો હોય. અત્યારે તમે જો ઘણા બધા વાતચીતો કરો છો, બરાબર, તો એ બધો ડેટા જ ભેગો થાય છે. બધો ડેટા આપણે કઈ કામ નથી. એ ડેટામાંથી પ્રોસેસ કર્યા બાદ જે વધે એ આપણી માહિતી, ઇન્ફોર્મેશન આપણા માટે કામની છે. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ આપણા શું થાય? ડેટા. પરંતુ એમાંથી જે સૌથી ઓછો ભાવ મળે અને સૌથી વધુ ભાવ મળે એ આપણી માહિતી થાય. તમારી પાસે ઘણો બધી માહિતી હોય, ઘણો બધો ડેટા આવે, એમાંથી ઓછો ભાવ અને સૌથી વધુ ભાવ, આ બે કામનો. તમને દાખલા તરીકે એમ કીધું કે ભાઈ 12 કોમર્સ પછી તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું, તો તમે કોલેજ કરવા માટે તમે 40-50 અલગ અલગ કોલેજોમાં આંટો માર્યો, 40-50 અલગ અલગ કોલેજોની ઇન્ક્વાયરી કરી, ઓનલાઈન, ઓફલાઈન, વોટેવર. તો એ 40-50 યુનિવર્સિટી કે કોલેજ કે વોટેવર તમે માહિતી મેળવી, એ બધો ડેટા છે. પછી 50 કોલેજમાંથી તમે કેટલી કોલેજમાં એડમિશન લેવાના? એક જ છે. એ તમારી ઇન્ફોર્મેશન છે. સમજાણું? આખા દિવસમાં આપણે ઘણી બધી વાતચીતો કરતા હોય, ઘણી બધું આપણે લોકો પાસેથી ડેટા બધો મેળવતા હોય, પરંતુ કામનું હોય ને એ આપણી માહિતી હોય. વોટ્સઅપમાં તમે ગ્રુપમાં હો, વોટ્સઅપના ગ્રુપમાં, બરાબર, તો વોટ્સઅપના ગ્રુપમાં મેસેજ આવ્યા જ કરતા રોજ 400-500 મેસેજ આવે. એને શું કહેવાય? એને ડેટા કહેવાય. અને એ 500 મેસેજમાંથી આપણે જે કામની મેસેજ હોય એ આપણી માટે શું છે? એ માહિતી છે. આટલું સમજાય છે? રેડી છે? તો અહીંયા માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. સૌથી પહેલા આપણે આપ્યું છે, અહીંયા તમે જોવો, અહીંયા આપણે 6 મુદ્દા આપેલા છે. સૌથી પહેલા આપણે અહીંયા 6 મુદ્દા આપેલા છે. જો એમાં સૌથી પહેલા આપ્યું છે આપણે સંદેશાનું ઘડતર, માહિતી કઈ રીતે આપણે મેળવવાની છે. તો માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના થાય છે અને મૌખિક, લેખિત, શાબ્દિક ઘણી રીતે હોય. દાખલા તરીકે આપણો મેસેજ છે, રાજકોટ થી 8 વાગ્યા પછી વડોદરા જવા માટેની માહિતી સંચારની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. તો આપણે એકાદા રેલવે સ્ટેશને અથવા બસ સ્ટેશને જશું, ત્યાં આપણે પૂછશું કે ભાઈ રાજકોટ થી આપણે વડોદરા જવું છે, તો 8 વાગ્યાની બસ આપણને કેટલા વાગે મળશે? તો સામે વાળો શું જવાબ આપશે? કે ભાઈ 8 વાગ્યાની બસ છે તો 8 વાગે જ મળશે ને, હા કે ના? જેથી આપણે એમ પૂછીએ કે ભાઈ 8 વાગ્યાની બસ કયા પ્લેટફોર્મ ઉપર આવશે, તો સામે વાળો શું જવાબ આપશે? કે ભાઈ પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવશે. વાતચીત પૂરી થઈ ગઈ. તો આ જ આખી પ્રોસેસ છે. શું કીધું છે? સૌથી પહેલા સંદેશો બનાવો. તમારો મેસેજ શું છે? તો આ તમારો મેસેજ છે.
કે ભાઈ માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવી પડે. તમે સંદેશો કઈ રીતે બોલીને કહી શકો, લખીને કહી શકો, શાબ્દિક હોય, અશાબ્દિક હોય, ગમે રીતે હોઈ શકે. તો આપણો આ મેસેજ છે કે ભાઈ રાજકોટ થી 8 વાગ્યા પછી વડોદરા જવા માટેની બસ કેટલા વાગે મળશે, બરાબર? એવા પ્રશ્નની આપણે રચના કરી. કેટલા વાગે મળશે? તો સામે આપણને માધ્યમ છે કે ભાઈ તમે આ વાત કઈ રીતે કરશો. તમે બોલીને પણ કહી શકો, હા કે ના, અથવા ફોન કરીને પણ કહી શકો ને. અથવા તમે રેલવે સ્ટેશને ફોન કરો અથવા તમે બસ સ્ટેશને ફોન કરો કે ભાઈ વડોદરા જવાની બસ અથવા ટ્રેન કેટલા વાગે મળશે, તો શું કે 9:30 આવી જશે. અથવા રૂબરૂ પણ જઈને કહી શકો. તો સંદેશાનું માધ્યમની પસંદગી કરવાની. માધ્યમની ક્યારે જરૂર પડે? જ્યારે આપણે સામાસામી ન હોય ત્યારે. તો સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો. જો રૂબરૂ હોય તો માધ્યમની જરૂર ન પડે, પરંતુ આને કહેવાય પ્રત્યક્ષ, એટલે ફેસ ટુ ફેસ. ફેસ ટુ ફેસ હોઈએ તો સાધનની જરૂર નહીં પડે. પરંતુ પસંદગી ક્યારે કરવાની હોય? જ્યારે આપણી માહિતી પરોક્ષ હોય, એટલે કે આપણે એને કહેવાય ઇનડાયરેક્ટ. શું કહેશું આપણે? ઇનડાયરેક્ટ. આપણે સામે નથી, અહીંયા આપણે ફેસ ટુ ફેસ નથી, આપણે અહીંયા ઇનડાયરેક્ટ છીએ. આપણે આપણા ઘરે છીએ અને એ બસ સ્ટેશને છે. તો અહીંયા આપણે માહિતી છે એમાં આપણે સાધનોની પસંદગી કરીએ. દાખલા તરીકે આપણે સાધન કયું પસંદ કર્યું? ટેલિફોન. આપણે ટેલિફોનની જરૂર ક્યારે પડે? આપણે હામાહામી હોય તો ટેલિફોનની જરૂર પડે, તો રૂબરૂમાં ન પડે, પરંતુ પરોક્ષ હોય ને તો જ જરૂર પડે. તો ટેલિફોનથી આપણે એને પૂછ્યું, પછી આપણે સંદેશો મોકલશું. સંદેશો કેમ મોકલશું? ટેલિફોનમાં એનો નંબર લગાડીને, બરોબર? તો સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવાનો. દાખલા તરીકે ટેલિફોન દ્વારા રાજકોટ થી 8 વાગ્યા અને વડોદરા જવા માટેની બસ ક્યારે ઉપડશે પૂછવું. એટલે આ આપણે શું કર્યો? આ આપણે કોલ કર્યો. એટલે કોલ કર્યો એટલે આપણો જે મેસેજ હતો ને એ કોને મળ્યો? તો કે બસ સ્ટેશને મળ્યો, બરાબર છે. પછી એ વ્યક્તિ પછી મેસેજને એક્સેપ્ટ કરે ને પછી એનો શું આપે? જવાબ આપે. તો સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે, ત્યારબાદ એનું અર્થઘટન કરી સ્વીકારે છે, અને ટેલિફોન દ્વારા રાજકોટ થી 8 વાગ્યાની વડોદરા જવા માટેની બસ ક્યારે ઉપડશે તે સંદેશ એને મળે. એના મગજમાં એ સંદેશ આવે, કાનથી સાંભળે, બરોબર? કે ભાઈ પછી મગજમાં વિચારે પછી તમને જવાબ આપે. તો એ સંદેશાનું અર્થઘટન કરશે. ક્યાં? પોતાના મગજમાં, કે ભાઈ શું કહેવા માંગે છે. દાખલા તરીકે આને આ પૂછ્યું કે ભાઈ રાજકોટ થી વડોદરા જવા માટેની 8 વાગ્યાની બસ કેટલા વાગે ઉપડશે. હવે આ વસ્તુ એને ચાઇનીઝ ભાષામાં કીધું હોત અથવા કોરિયન અથવા જર્મન લેંગ્વેજમાં કીધું હોત તો સામેવાળાને સમજાત? તો ન સમજાત. તો એ વ્યક્તિ એનો પ્રત્યુત્તર આપત નહીં. એટલે અહીંયા શું કરશે? એ વ્યક્તિ પહેલા એનું અર્થઘટન કરશે. સંદેશો મોકલનારની ભાષા કેવી છે એ પહેલા સમજશે. એના શબ્દો એને કેવા ઉપયોગ કર્યા છે સમજશે. પછી એનું અર્થઘટન પોતાના મગજમાં કરશે, પછી એનો જવાબ આપશે. તો સંદેશો મોકલનાર રાજકોટ થી 8 વાગ્યા કલાકની બસ વડોદરા જવા માટે કેટલા વાગે મળશે તેનું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર 8 વાગે પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે. તેવું જ સમજે એટલે કે એને સવાલ પ્રમાણે જ અમે માહિતી એક સરખી મળવી જોઈએ. જે ઊંધું સમજે તો, દાખલા તરીકે અહીંયા શું કીધું છે આપણે? રાજકોટ થી 8 વાગ્યાની જવા માટેની વડોદરાની બસ. તે વડોદરાની બદલે બરોડા સમજ્યો હોય તો, જો કે બે તો એક જ થાય છે, આપણે એક્ઝામ્પલ લઈએ. અહીંયા વડોદરાની બદલે એ ભાવનગર સમજ્યો હોય તો, ભાવનગર સમજ્યો હોય તો ભાવનગરની બસનો જવાબ આપી દે ને, તો તમને માહિતી કેવી મળે? ખોટી. એટલે માહિતીનું અર્થઘટન જ્યારે તમારી ભાષા અને તમારા શબ્દો હોય ને એ સામેવાળા વ્યક્તિને સમજાવવા જોઈએ, તો જ શું કરી શકે? તમને એનો પ્રત્યુત્તર આપી શકે. તો સંદેશો સ્વીકારનાર શબ્દોનું યોગ્ય અર્થઘટન કરે ને પછી એનો પ્રત્યુત્તર. પ્રત્યુત્તરને આપણે અંગ્રેજીમાં શું કહેશું? રિપ્લાય, બરાબર ને? આપણે એને કહેશું રિપ્લાય. તો સામેવાળો વ્યક્તિ જવાબ આપશે કે સંદેશો સ્વીકારનાર રાજકોટ થી 8 વાગ્યાની પછીની વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે. શું પ્રત્યુત્તર આપ્યો હશે? જવાબ શું આપ્યો હશે એને? કયો મને. આ આપણો સવાલ છે, આ આપણે સવાલ પૂછ્યો, આ આપણો સવાલ છે, આ આપણો સવાલ છે. હા, રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ કેટલા વાગે મળશે? હાલો મેં તમને પૂછ્યું 8 વાગ્યા પછીની બસ કેટલા વાગે મળશે? 9 વાગે. તો એ જવાબ આપે કે ન આપે? અથવા 10 વાગે. તેમ જવાબ મળે કે ન મળે? તો આ પ્રશ્ન છે આપણો કે ભાઈ રાજકોટ થી વડોદરા જવા માટે 8 વાગ્યા પછીની બસ કેટલા વાગે મળશે?
તો સામે વાળો વ્યક્તિ ક્યાં ગયો? અહીંયા એનો પ્રત્યુત્તર આપે. પ્રત્યુત્તરમાં શું આપે? એ પ્રત્યુત્તરમાં આપશે તમને જવાબ કે ભાઈ વડોદરા જવા માટે 8 વાગ્યા પછીની બસ 9:30 એટલે કે 9:30 મળશે. બસ માહિતી સંચાર પૂરું. રાત્રે થાય ને એમ બેટા. અહીંયા સવાર લખ્યું છે, શું લખ્યું છે? તો પીએમ થાય ને. પીએમ અને એએમ નું ફૂલ ફોર્મ શું થાય? એનો મેરિડિયમ અને પ્રાઇમ મેરિડિયમ. પીએમ અને એએમ નું. બરાબર. આપણે આની માટે પાછું જીઓગ્રાફી નો સબ્જેક્ટ થાય એટલે બહુ ડીપમાં નથી કરવું, જવા દો. અહીંયા પ્રક્રિયા આપણી આખી પૂરી થાય છે. હવે આપણો બીજો ટોપિક છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ વિશે કોને ખબર છે? કોને નથી ખબર? બધાને ખબર છે? હા કે ના? ઇન્ટરનેટ. ઇન્ટરનેટ આપણો જે શબ્દ છે ને એ બે શબ્દોથી બનેલો છે. કયા કયા શબ્દો છે આપણી પાસે? નેટવર્ક નહીં. આપણી પાસે શબ્દ છે ઇન્ટર પ્લસ નેટ. ઇન્ટર પ્લસ નેટ. ઇન્ટરનેટ નું ફૂલ ફોર્મ શું? ઇન્ટરનેટ નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેટ નું ફૂલ ફોર્મ થાય ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક. એનો ફૂલ ફોર્મ થાય. હા કે ના? જો આ આપણું ઇન્ટર લે, આ આપણું ઇન્ટર અને આ આપણું નેટ. એટલે ઇન્ટરનેટ નું ફૂલ ફોર્મ થાય ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક. એન્ડ મેરેડિયન ને પોસ્ટ મેરેડિયન અથવા પ્રાઇમ મેરેડિયન. બરોબર છે. ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક. ઇન્ટર કનેક્ટેડ એટલે શું? બધા નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. ઇન્ટરનેટ નો માલિક કોણ છે? આપણે ખુદ જ માલિક છીએ. તે બનાવ્યું ઇન્ટરનેટ. ઇન્ટરનેટ નો માલિક કોણ? મુકેશ અંબાણી. હે? સેટેલાઇટ. બોલો ભાઈ, ઓનલાઈન માં ઇન્ટરનેટ નો માલિક કોણ છે ભાઈ? ઇન્ટરનેટ નો માલિક કોઈ નથી આ દુનિયામાં. ઇન્ટરનેટ ઇઝ નો ઓન્ડ બાય એની સિંગલ એન્ટ્રીઝ. બરોબર છે ભાઈ. ઇન્ટરનેટ ઉપરથી લાઈવ હો ભાઈ પ્રજાપતિ. હું છે જિજ્ઞાસુ. ઇન્ટરનેટ નો કોઈ માલિક નથી આ દુનિયામાં. એ ધ્યાન આપો. ઇન્ટરનેટ નો આ દુનિયામાં કોઈ માલિક નથી. તમે જે યુઝ કરો છો ને એ ઇન્ટરનેટ સેટેલાઇટ થ્રુ આવે અથવા એ નેટવર્ક થ્રુ આવે. તો તમે એમ કહો કે ભાઈ મુકેશ અંબાણી માલિક છે, તો મુકેશ અંબાણી ઇન્ટરનેટ નો માલિક નથી. એ ટાવર નો માલિક છે. એ ટાવર નો માલિક છે. એટલે ટાવર ને એ ઓન કરે છે ને ટાવર થ્રુ આપણને નેટ મળે છે. હવાનો કોણ માલિક? હવા. એનો કોઈ માલિક છે? વાઇન્ડ, હવા. પરંતુ તમને હવા કેમ મળે છે? પંખા દ્વારા. તો પંખાનો માલિક હશે ને? પંખાના આપણે માલિક હોઈએ કે નહીં? તો એ પંખો છે ને એ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમને હવા આપે છે. તો આપણે હવાના માલિક નથી. આપણે એના માલિક છે પંખાના અને એસીના. સમજાણું? એ રીતના આપણે સેટેલાઇટના અને આપણે ટાવરના માલિક છીએ. ઇન્ટરનેટના કોઈ માલિક નથી. પેલું રેડી છે? બધા કેવા છે? બધાને અંગ્રેજીમાં કહેવાય સર્વિસ પ્રોવાઈડર. શું કહેવાય? સર્વિસ પ્રોવાઈડર. એ જે બધા લોકો હોય ને સર્વિસ પ્રોવાઈડર કહેવાય. રેડી છે? ઓકે. હવે ભાઈ ઇન્ટરનેટ કઈ રીતે જનરેટ થાય એની માટે યુટ્યુબમાં જોવો ભાઈ.
એ આપણો બીએ નો ટોપિક નથી, એ પાછો સાયન્સ નો ટોપિક આવી જાય. ઇન્ટરનેટ કેમ બને એમને? હવા કેમ બને? હવા કેમ બને? એની માટે તમારે નેટ ઉપર થોડુંક સર્ચ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરવાનું, એ તમારું આજનું હોમવર્ક. ઓકે, હાઉ ઇન્ટરનેટ વર્ક એવું તમારે નેટ ઉપર સર્ચ કરવાનું. એન્ડ હાઉ ઇન્ટરનેટ જનરેટેડ. હવે ધ્યાન આપો. સૌથી પહેલા ઇન્ટરનેટ એ બે શબ્દનો બનેલો છે, ઇન્ટરકનેક્શન નેટવર્ક. બરાબર, એટલે આપણે જો ઉપર લખ્યું છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. રેડી છે, એટલે એને આપણે ઇન્ટરનેટ કહેવાય. બે શબ્દનો બનેલો છે. ઇન્ટરનેટનો અર્થ થાય ઇન્ટર એટલે અંતર અને નેટ એટલે જાડું. એટલે એને ગુજરાતીમાં શું કહેવાય ઇન્ટરનેટને? તો અહીંયા રાઉન્ડ મારજો, આને કહેવાય આંતરજાળું. શું કહેવાય આને? આંતરજાળું. ઇન્ટર એટલે શું થશે? આંતર. નેટ એટલે જાડું. બરાબર, શું થશે? આંતરજાળું. અને ઇન્ટરનેટ એટલે આપણું ઇન્ટરનેટ. હા, પૂછાય. અહીંયા ગુજરાતીમાં લખ્યું છે ઇન્ટરકનેક્શન નેટવર્ક અથવા ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. એને ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ છે. ઓકે, વિશ્વનું સૌથી મોટું કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેમાં બીજા નામો આને જો ઇન્ટરનેટના બીજા ઘણા બધા નામો છે. જો પેલું ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. આ ત્રણેય કેવા છે? એના અન્ય નામ. આ ત્રણ ઉપર અંડરલાઈન કરો. આ ત્રણ ઇન્ટરનેટના અન્ય નામ છે. આ ત્રણ ઇન્ટરનેટના અન્ય નામ છે. કયા કયા? ધ નેટ, ઇન્ટરનેટનું બીજું નામ શું? ધ નેટ. બીજું ઇન્ફોર્મેશન સુપર હાઈવે. ત્રીજું સાયબર સ્પેસ. તમારું નામ હું મુકેશભાઈ, તમારું બીજું નામ હું મૂકો. હા કે ના? ત્રીજું નામ હું લાલો, ચોથું નામ હું મોકલો. તો વ્યક્તિ એક જ છે, નામ ચાર છે. એમ અહીંયા વસ્તુ એક જ છે, નામ ચાર છે. ઇન્ટરનેટ, ધ નેટ, ઇન્ટરનેટ સુપર હાઈવે અને સાયબર સ્પેસ. રેડી છે એટલું? ઓકે, તો ઇન્ટરનેટ વર્ક કઈ રીતે કરે? ઇન્ટરનેટ છે ને બધા એ નેટવર્કોનું નેટવર્ક છે, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે. દરેક કોમ્પ્યુટર, દરેક સિસ્ટમ બધી એકબીજા સાથે કનેક્ટેડ હોય. બરાબર, ઉદાહરણ તરીકે મારું વોટ્સઅપ છે, તમારું વોટ્સઅપ છે. હવે મારું વોટ્સઅપ અને તમારું વોટ્સઅપ બે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય ને તો જ મારો મેસેજ તમને મળે. અથવા મારું નેટ શરૂ હોય તમારું નેટ બંધ હોય તો તમને મેસેજ ન મળે. અથવા મારું નેટ બંધ હોય તમારું નેટ શરૂ હોય તો મારો મેસેજ તમારા સુધી પહોંચે નહીં. તો કહેવાનો અર્થ અહીંયા શું છે? બંને વસ્તુ એકબીજા સુધી પહોંચવા માટે ઇન્ટરનેટ એક માધ્યમ છે. બરાબર છે? તો કોમ્પ્યુટર્સના જોડાણને માહિતી અને સંશોધનના સહિયારા ઉપયોગ દ્વારા હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તેને આપણે ઇન્ટરનેટ નેટવર્ક કહેવાય. નેટવર્ક એટલે અહીંયા બધા કોમ્પ્યુટર કેવા થશે? એકબીજા સાથે કનેક્ટેડ હશે. દાખલા તરીકે આ આપણી પાસે એક કોમ્પ્યુટર છે, આ બધા બીજા બધા કોમ્પ્યુટર છે. આ બધા કોમ્પ્યુટર કેવા હશે? બધા એકબીજા સાથે કનેક્ટેડ હશે. આ બધા શેના સાથે કનેક્ટેડ હશે? તો એ સર્વર સાથે કનેક્ટેડ હશે. બરાબર, સર્વર સાથે એકબીજા સાથે કનેક્ટેડ હશે. તો આથી બે થી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણને આપણે કોમ્પ્યુટરનું નેટવર્ક કહેવાય છે. આ કોમ્પ્યુટર્સ બિલ્ડિંગના એક ઓરડા પાસે હોય, વિશાળ એરિયામાં પથરાયેલા હોય, દૂર દૂરના સ્થળે હોય, ગમે એ રીતે હોઈ શકે. બરાબર છે? અહીંયા આપણે અલગ અલગ પ્રકાર આવશે હો ને નેટવર્કના. કયા કયા પ્રકાર આવશે? તો કે આપણે આવશે લેન, જો કે આપ્યું છે ને અહીંયા આ બધા પ્રકાર છે.
આ બધા કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકાર છે જે આપણે આગળ જોશું. તો કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ, અહીંયા અંડરલાઈન કરો. કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે આપણું ઇન્ટરનેટ. એટલે બધા કોમ્પ્યુટર એકબીજા સાથે અહીંયા શું હશે? જોડાયેલા હશે. અને બીજું એટલું અંડરલાઈન કરો. અને પછી આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ખાસ અંડરલાઈન કરો. અહીંયા ખાસ અંડરલાઈન કરો, ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. આ ખાસ અંડરલાઈન કરો, ઇન્ટરનેટનો કોઈ માલિક નથી. બરાબર. અને કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કના વિવિધ વિભાગોના વ્યવસ્થામાં મદદ કરે. આ મદદ કરે ને એટલે એને કાઉન્સમાં લખજો, જેને આપણે કહેશું સેટેલાઇટ હોય, પછી બીજું આપણી પાસે શું હોઈ શકે? અહીંયા આપણી પાસે સેટેલાઇટ હોઈ શકે, પછી આપણી પાસે ટાવર હોઈ શકે. તો આ બધી વ્યવસ્થા હોય જે તમારે ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવા માટે મદદ કરે. સેટેલાઇટ છે, ટાવર છે, વોટેવર. હવે કોમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકાર છે. પહેલું છે આપણી પાસે, પહેલો નેટવર્ક છે આપણી પાસે લેન, બીજું કેન, ત્રીજું મેન અને ચોથું વેન. પેલું લેન, લેન ને કહેવાય આપણે લોકલ એરિયા નેટવર્ક. એમાં શું હોય? આપણી ઓફિસ હોય, બરાબર. તો આપણી ઓફિસની અંદર જે 4-5 કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય એને લેન કહેવાય. તમારા ઘરે વાઈફાઈ હોય, બરાબર. તો તમારા ઘરે જે વાઈફાઈ હોય, વાઈફાઈ થી તમારા ઘરના તમારું ટીવી છે, તમારા મોબાઈલ છે કે તમારું કોમ્પ્યુટર જોડેલું હોય, બરાબર, કેમેરા હોય, તો એ બધું એક જ વાઈફાઈ થી કનેક્ટેડ હોય. તો એને કહેવાય લોકલ એરિયા નેટવર્ક, જેને લેન કહેવામાં આવે. તો ઈ તમે ઘરની બહાર જાઓ તો એ વાઈફાઈ નહીં પકડાય, જોજો. હે? હા, તમારા ઘરે વાઈફાઈ હોય તો વાઈફાઈ નું નેટવર્ક તમારા ઘર કે એની આજુબાજુ જ આવતું હોય. તમે એની 100-500 મીટર આગાવી છે, પકડાય ને? ન પકડાય. તેને લોકલ એરિયા નેટવર્ક કહેવાય. બરાબર. બીજું છે આપણી પાસે કેમ્પસ એરિયા નેટવર્ક. કેમ્પસ એરિયા નેટવર્ક એટલે શું? એક બિલ્ડિંગ હોય, એક બિલ્ડિંગ ની અંદર હોય. દાખલા તરીકે તમે રેલવે સ્ટેશન જાઓ, રેલવે સ્ટેશન કેટલું મોટું હોય? 500-800 મીટરનું હોય, અમુક 1-1 કિલોમીટર લાંબા હોય. તમે આખા રેલવે સ્ટેશનમાં ગમે ને આટો મારો, નેટવર્ક આવ્યા જ કરે. તો એ આપણું શું છે? કેમ્પસ એરિયા નેટવર્ક. એ કેમ્પસ પૂરતું છે. કેમ્પસની બહાર જાવ તો, રેલવે સ્ટેશનની બહાર જાવ પછી ન પકડાય. એવી રીતે અમદાવાદ તમે જાઓ તો આખી બિલ્ડિંગો હોય, બધી તમે જોયેલી મોટી મોટી બિલ્ડિંગ. તો આખી બિલ્ડિંગમાં ઇન્ટરનેટ હોય. ત્યાં આખી બિલ્ડિંગમાં ગમે ને ફરો નેટ આવે. એની ટૂંકમાં લોકલ એરિયા લેન કરતા કેમની કેમ્પસ એરિયા નેટવર્કની રેન્જ કેવી હોય? વધી જાય. એટલે એને કેમ્પસ એરિયા કહેવાય. એ કેમ્પસ પૂરતું હોય. પછી આપ્યું છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આ કેવું હોય? તો કે આખા શહેરમાં હોય. દાખલા તરીકે તમારા ઘર પાસે ટાવર હોય, હા કે ના? ટાવરનું નેટવર્ક આખા સિટીમાં આવે કે ન આવે? તો એ શું કહેવાય આપણું? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે તમે સિટીની બહાર જો ટાવર આવે, ગામડામાં ન આવે. એવું હોય. એ નેટવર્ક કેવું છે? એ આખા સિટીને કવર કરે છે. જ્યારે કેમ્પસ એરિયા નેટવર્ક છે, બરાબર છે, સોરી, લોકલ એરિયા નેટવર્ક છે, કેવું છે? કે ભાઈ એક નિશ્ચિત સ્થળ પૂરતું જ હોય. અને કેમ્પસ એરિયા નેટવર્ક કેવું છે? એક કેમ્પસ પર હોય, એટલે કે એક પ્લેટફોર્મ ઉપર જ હોય. જ્યારે વાઇડ એરિયા નેટવર્ક છે ને, એની કોઈ સીમા જ ન હોય. તમે કોઈ પણ વેબસાઇટ સ્ટાર્ટ કરો એટલે આવી રીતના થશે. જોજો, www. દાખલા તરીકે આપણે હા, એ ભલે લખ્યું www. આપણે google.com. google.com. તો અહીંયા જે www લખ્યું ને, આને કહેવાય વર્લ્ડ વાઇડ વેબ. એટલે આખી દુનિયાનું નેટવર્ક આની હારે કનેક્ટેડ છે. વર્લ્ડ વાઇડ, આખા વર્લ્ડ વાઇડ આખું નેટવર્ક છે, જેની કોઈ સીમા જ ન હોય. તો અહીંયા આપણે શું કીધું છે? તો અહીંયા જો આપણને કીધેલું છે કે ભાઈ આ એટલે કે કોઈ જ સીમા ન હોય આ નેટવર્કની. અને એ કેવું હોય? તે વિશ્વ સ્તરે હોય, જે એકબીજા સાથે જોડાયેલા હોય. તમારે દાખલા તરીકે અહીંયા બેઠા બેઠા તો કે અમેરિકાનો શો જોવો હોય તો તમે યુટ્યુબ ઉપરથી જોઈ શકો, બરાબર છે. દાખલા તરીકે દુબઈમાં મેચ હાલતી હોય તો દુબઈમાં મેચ હાલતી હોય લાઈવ, એ તમારે ઘર બેઠા જોઈ શકો. તો દુબઈ ક્યાં ને આપણું ભાવનગર ક્યાં? એ વર્લ્ડ વાઇડ નેટવર્ક છે. તો ચારેય નેટવર્કમાં ફરક કેટલો? પેલું નેટવર્ક કયું? લેન એટલે
બીજું કેન એટલે, પછી મેન એટલે, અને વેન એટલે લોકલ એરિયા નેટવર્ક. લેન કેટલા સમય પૂરતું મર્યાદિત હોય? માત્ર નિશ્ચિત સ્થળ પૂરતું. કેમ્પસ એરિયા નેટવર્ક એ કેમ્પસ પૂરતું, અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એક સિટી પૂરતું, ને આ આખા વર્લ્ડમાં હોય. તો આ ચારેય વચ્ચે આટલો જ ફરક છે. આ બ્લુ લાઈનમાં તમને ટીક કરાયું ને એટલો જ ફરક છે. એટલે ચારેયમાં બ્લુ લાઈન છે ને અંડરલાઈન કરી નાખો. બીજો કોઈ ફરક નથી. આ ચારેયના તમારે ખાલી નામ યાદ રાખવાના છે અને ચાર ફરક યાદ રાખવાનો છે. સર, ઇન્ટરનેટની શોધ કોણે કરી? ભાઈ ગૂગલમાં જોઈ લ્યો. આ ચારેય નેટવર્કના નામ યાદ રાખો. આ બ્લુ અંડરલાઈન કરીને એટલું અંડરલાઈન કરી નાખો. આટલું જ યાદ રાખવાનું. ચારેયના ફૂલ ફોર્મ અને આની આ લિમિટેશન. રેડી છે ભાઈ? ઓકે. પછી આપણને આપ્યું છે વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે આ WAN છે ને, આ વેન. આ વેન ના બે પ્રકાર છે. વેન નો પહેલો પ્રકાર કયો છે? એન્ટરપ્રાઇઝ વેન. અને વેન નો બીજો પ્રકાર છે ગ્લોબલ વેન. ગ્લોબલ વેન ને જ આપણે કહેવાય WWW. એટલે અહીંયા WWW લખી નાખો ગ્લોબલ વેનમાં. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા 13 છે. ગ્લોબલ વેનમાં WWW લખો, એને કહેવાય વર્લ્ડ વાઇડ વેબ. અને પછી છે આપણું એન્ટરપ્રાઇઝ વેન. એન્ટરપ્રાઇઝ વેન ખાસ સમજવા જેવું છે. ઓલું તમને સમજાઈ જશે. આ એક આપણે સમજશું. રેડી? રેડી છે ને? ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થીને અત્યારે આપણે 4 પ્રકારના નેટવર્ક જોયા. કયા કયા ભાઈ? કેમ્પસ એરિયા નેટવર્ક, પછી લોકલ એરિયા નેટવર્ક, કેમ્પસ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇલ્ડ એરિયા નેટવર્ક. વાઇલ્ડ એરિયા નેટવર્કના બે પ્રકાર છે, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. તો આપણે ટોટલ આટલું છે. અહીંયા ટાઈપ્સ ઓફ નેટવર્ક. તો પેલું કયું હતું આપણું? બોલો ભાઈ. પેલું લેન હતું. હા. બીજું કયું છે આપણું? કેમ્પસ એરિયા નેટવર્ક. ત્રીજું કયું છે આપણું? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને ચોથું કયું છે આપણું? વાઇડ એરિયા નેટવર્ક. ઓકે. હવે અહીંયા લેન છે એ ક્યાં સુધી મર્યાદિત છે? આ નિશ્ચિત સ્થળ માટે. નિશ્ચિત સ્થળ માટે. નિશ્ચિત સ્થળ એટલે આપણે લખશું દાખલા તરીકે તો કે ઘર પૂરતું. દાખલા તરીકે તમારું જે વાઈફાઈ તમારા ઘરમાં આવતું હોય તમારા ઘરમાં જાય, બહાર ક્યાંય ન આવે. બીજું છે કે કેમ્પસ એરિયા નેટવર્ક. આ કેવું હોય? તો કે ભાઈ નિશ્ચિત કેમ્પસ પૂરતું. તો કે દાખલા તરીકે રેલવે સ્ટેશન. દાખલા તરીકે રેલવે સ્ટેશનમાં તમે જાઓ તો સ્ટેશનની બહાર ન પકડાય, બાકી આખા મોટા કેમ્પસમાં આખા રેલવે સ્ટેશનમાં પકડાય. બરોબર. પછી આપ્યું છે મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આ કેવું હોય? તો કે ભાઈ નિશ્ચિત શહેર પૂરતું. ઓકે. દાખલા તરીકે સમગ્ર ભાવનગરનું નેટવર્ક. પછી આપણે જોવાનું છે વેન. ઓકે. વેન ની અંદર આપણને કીધેલું છે કે આની કોઈ ભૌતિક સીમા નથી.
ભૌતિક સીમા નથી, એટલે આને આપણી ભાષામાં કહેશું સમગ્ર વિશ્વ નું નેટવર્ક, જે આખી દુનિયામાં નેટવર્ક આપણે જોવા મળે, બરાબર છે. હવે આપણી પાસે આપ્યું છે વેન. હવે આ જે વેન છે ને, વેન ના બે પ્રકાર છે. આના આપણે બે પ્રકાર પડે છે. પેલું છે આપણું એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે આપણું ગ્લોબલ વેન. આટલું પહેલા સમજાય છે? આટલું પહેલા જ ઓકે કહી દો, હાલો. આટલું પહેલા જોઈ લો. હા, ચોથાના બે પ્રકાર છે. આ વેન છે ને, એના બે પ્રકાર છે, આના બે પ્રકાર છે. આટલું સમજાય છે દરેકને? લેન નો વિસ્તાર કેટલો? લેન નો વિસ્તાર કેટલો? કેન નો વિસ્તાર કેટલો? મેન નો વિસ્તાર કેટલો? શહેર પૂરતું. અને વેન નો વિસ્તાર કેટલો? આખી દુનિયામાં. હવે વેન છે ને, એના બે પ્રકાર છે. એક એન્ટરપ્રાઇઝ વેન છે ને ગ્લોબલ વેન છે. ગ્લોબલ વેન છે ને, એને આપણી ભાષામાં કહેવાય છે WWW ને W, જેને આપણે કહેશું અહીંયા વર્લ્ડ વાઇડ વેબ, જેને આપણે વર્લ્ડ વાઇડ વેબ કહેશું, બરાબર છે. એન્ટરપ્રાઇઝ વેન શું છે ને ખાસ સમજવાનું. દાખલા તરીકે આપણા આખા ગુજરાતની અંદર ગુજરાત પોલીસ હોય, ગુજરાત પોલીસના પોલીસ સ્ટેશન આખા ગુજરાતમાં હોય, હા કે ના? તો બધા પોલીસ સ્ટેશનમાં તમે કોઈક દી પોલીસ સ્ટેશનમાં આંટો મારો ને, તો ત્યાં ઘણા બધા કોમ્પ્યુટર ને બધું પડ્યું હોય. બધા પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર હોય ને? કોઈ પણ ડિવિઝનના કોઈ પણ પોલીસ સ્ટેશને જાઓ, ત્યાં આપણી પાસે આપણને જોવા મળે ત્યાં કોમ્પ્યુટર હોય. તો બધાય પોલીસ સ્ટેશન હોય ને, એ એકબીજા સાથે જોડાયેલા હોય પ્રાઇવેટ નેટવર્કથી, બરોબર? એને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન. તો ઈ જે ઇન્ટરનેટ હશે ને, ઈ જે વેન હશે ને, બરોબર છે, જે આપણું જીસ્વાન છે, બરોબર? આ જે છે ને, અહીંયા થોડુંક આપણે અહીંયા સમજીએ. આ વેન છે ને ભાઈ, અહીંયા ધ્યાન આપજો. હવે આપણા ગુજરાતની અંદર આ છે, જો આ ગુજરાત, આ વેન છે. વેન નું છે ને આપણે જીસ્વાન નેટવર્ક છે. જીસ્વાન એટલે હું? જીસ્વાન એટલે થશે કે ભાઈ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો આ જે નેટવર્ક છે ને, એનું કનેક્શન આપણને ન મળે. તમે કે ઘડીક વાઈફાઈ શરૂ કરો તો લાવો તો જીસ્વાન આરે કનેક્ટ કરું, ન થાય. આ નેટવર્ક છે ને પ્રાઇવેટ નેટવર્ક છે, પરંતુ આ નેટવર્ક આખા ગુજરાતમાં ફેલાયેલું છે. આનો યુઝ કોણ કરે? ગવર્મેન્ટ ઓફિસ. આ ગવર્મેન્ટને જ મળે આ જીસ્વાન. એટલે કહેવાનો અર્થ શું છે? ગુજરાત સરકારની બધી પોલીસ સ્ટેશન હોય એ એકબીજા સાથે કનેક્ટેડ હોય. આપણે પિક્ચરમાં નથી જોતા કે ભાઈ એક છોકરો ખોવાઈ ગયો હોય અથવા કોઈ કિડનેપ થઈ ગયું હોય, તો એનો ફોટો આપે. એટલે પિક્ચરમાં આપણને એમ કહે કે તમારો ફોટો નજીકના બધા પોલીસ સ્ટેશનમાં મોકલી દઈએ હમણાં, એવું આપણે પિક્ચરમાં ઘણા ક્યાંક જોયું. તો બધા કોમ્પ્યુટર એકબીજા સાથે નેટવર્ક સાથે કનેક્ટેડ હોય. એટલે શું કરવાનું? એ નેટવર્કનો યુઝ માત્ર ગુજરાત પોલીસ જ કરી શકતી હોય, અથવા એ નેટવર્કનો યુઝ માત્ર સરકારી ઓફિસ જ કરી શકતી હોય, જેને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય. એ વસ્તુ અલગ છે, પણ સેપરેટ આપણને કનેક્શન ન મળે, બરાબર? આપણે એમ કે આ જીસ્વાન નેટવર્ક જાતું હોય, એનો એક વાયર આપણા ઘરે આવવા દેતી ન આવે. એ લોકોનું પ્રાઇવેટ નેટવર્ક છે. આનો યુઝ માત્ર ગુજરાત સરકાર જ કરી શકે, અને ગુજરાત સરકારની ગુજરાતની સરકારી ઓફિસોમાં જ થાય. તો આને કહેવાય, આ જે જીસ્વાન એક્ઝામ્પલ છે ને, આને કહેવાય આપણે એન્ટરપ્રાઇઝ વેન. આ માત્ર ને માત્ર ગુજરાત સરકાર પૂરતું જ ઇન્ટરનેટ છે, અને ગુજરાત સરકારની સરકારી ઓફિસોમાં જ ઉપયોગ થશે. એટલું સમજાણું? તો આ કેવું નેટવર્ક છે? આપણી ભાષામાં લખીએ તો આ નેટવર્ક છે એ પ્રાઇવેટ નેટવર્ક છે. આપણી ભાષામાં, બુકમાં નથી દીધું કે આનો યુઝ માત્ર ગુજરાત સરકાર જ કરે, એન્ટરપ્રાઇઝ વેન.
બરાબર. જ્યારે આ ગ્લોબલ વેન છે આ કેવું નેટવર્ક છે તો કે આ પબ્લિક છે. આ કેવું છે? આ પબ્લિક છે. એટલે આપણી ભાષામાં લખીએ ને તો આને કહેવાય આ ખાનગી છે અને આ કેવું છે? આ જાહેર છે. આનો ઉપયોગ ગમે ઈ કરી શકે. તમારા બધાના ફોનમાં નેટ આવે ને એ આનથી જ કોઈ પણ વેબસાઇટ ખુલશે. જોજો તમે www થી તમારી વેબસાઇટ ખુલે. તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો, દાખલા તરીકે તમે કોઈ પિક્ચરનું નામ નાખો તો www થી જ વેબસાઇટ આવે. સમજાય છે? તો આનું નેટવર્ક હશે ને એ ગ્લોબલી હશે અને પબ્લિક છે, બધા આનો ઉપયોગ કરે. જ્યારે આનું નેટવર્ક છે એન્ટરપ્રાઇઝ વેન છે એનો ઉપયોગ કોણ કરે? માત્ર જે તે સંસ્થા, એની સિવાય કોઈ નહીં. એની સંસ્થાના બધા કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટ કરવા બંધાયેલું હોય. આ સમજાય છે? બરાબર. હવે આને એન્ટરપ્રાઇઝ વેન આમાં તો લખ્યું છે આની કોઈ ભૌતિક સીમા ન હોય. બરાબર. તો અહીંયા જો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, તો ગુજરાત સ્ટેટ એટલે આખા ગુજરાતમાં ફેલાયેલું છે. તો આખા ગુજરાતમાં કોઈ સીમા નથી આની. સમજાય છે ભાઈ? આવું રેલવેનું નેટવર્ક પણ હોય. આખા ભારતમાં રેલવે સ્ટેશન કેટલા રેલવે સ્ટેશન હોય? બરોબર. તો અને ભારતમાં પબ્લિક કેટલી હોય? નેટવર્ક કેટલા લોકો રોજ કેટલી કરોડો ટિકિટો બુક કરાવતા હોય? થતું હોય ને? તો બધો ડેટા એક જગ્યાએ ભેગો થતો હશે. તો રેલવેના જેટલા કોમ્પ્યુટર છે ને એ બધા એકબીજા રેલવેના નેટવર્ક સાથે જોડાયેલા હશે. સમજાય છે? ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણું. ઓકે. જો ભાઈ આ ખાસ સમજવાનું છે, બધાનું ધ્યાન હવે અહીંયા. આ આપણું છે એન્ટરપ્રાઇઝ વેન, જેની આપણે હમણાં ચર્ચા કરતા હતા. આ આપણું છે એન્ટરપ્રાઇઝ વેન. તો શું કીધું જોવો. તો ભાઈ શું કીધું છે હવે દરેકનું ધ્યાન અહીંયા. એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે. અહીંયા જો એક જ મોટી સંસ્થા. એક જ મોટી સંસ્થા એટલે કઈ? તો દાખલા તરીકે આપણે હમણાં જોયું કે ભાઈ ગુજરાત સરકાર, બરાબર, એના ઘણા બધા કોમ્પ્યુટર હોય. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે રેલવે. તો એક જ મોટી સંસ્થાના વિશાળ પથરાયેલા હોય જે વિવિધ સ્થળોએ સ્થિર નેટવર્કોનું નેટવર્ક હોય. તો આખા ગુજરાતમાં સરકારના કોમ્પ્યુટર્સ આવેલા હોય. તે સંસ્થા માટે, જે સંસ્થા માટે ઊભું કરવાનું હોય એનું માટે નેટવર્ક હોય. તો આ નેટવર્કને ઇન્ટ્રાનેટ પણ કહેવાય. આને ઇન્ટરનેટ ન કહેવાય. બરોબર. આની માટે આપણો બીજો શબ્દ છે ઇન્ટ્રાનેટ. આપણું આને આપણે થોડુંક નાનું કરી નાખીએ, બહુ વધી ગયું. લે, નો આવ્યું. એમ તો આવ્યું. હવે અહીંયા આપણું આ જે એન્ટરપ્રાઇઝ વેન છે ને, આને આપણે કહેશું આપણી ભાષામાં શું? ઇન્ટ્રાનેટ. અને આને આપણે શું કહેશું? ઇન્ટરનેટ. સમજાય છે ભાઈ? વેન વાઇડ એરિયા નેટવર્ક જે આખા વિશ્વમાં જોવા મળે. બરાબર. વાઇડ એરિયા નેટવર્કના બે પ્રકાર. કયા? એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન છે એ પ્રાઇવેટ નેટવર્ક છે. બરાબર. એનો યુઝ માત્ર જે તે સંસ્થા જ કરી શકે, એટલે એને આપણે ઇન્ટ્રાનેટ કીધું છે. જ્યારે ગ્લોબલ વેન છે જેને www એટલે વર્લ્ડ વાઇડ વેબ છે, જે પબ્લિક છે, જે જાહેર છે, જેને આપણે ઇન્ટરનેટ, જેનો યુઝ બધા નેટવર્ક સાથે જોડાય એટલે એને ઇન્ટરનેટ કીધું છે. આની હારે બધા કોમ્પ્યુટર કનેક્ટ થઈ શકે, આની હારે બીજા કોઈ કોમ્પ્યુટર કનેક્ટ ન થઈ શકે, એની સંસ્થાના એના જ કોમ્પ્યુટર કનેક્ટ થાય. રેડી છે? હલો, રેડી છે? દાખલા તરીકે આપણે આ એક નવું એક્ઝામ્પલ જોયું G-Swan, તો કે આ આપણું પોતાનું એક્ઝામ્પલ છે. તો ભાઈ અહીંયા સમજાય છે દરેકને? અહીંયા આટલું અંડરલાઈન કરજો ભાઈ. આટલું જે સંસ્થા માટે ઊભું કરાયું એનું જ નેટવર્ક હોય ને બીજું અંડરલાઈન કરો, અને આપણે ઇન્ટ્રાનેટ કહેવાય. દાખલા તરીકે અહીંયા જો આપ્યું છે, અહીંયા ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓની માટેના નેટવર્ક હોય. તો આ નેટવર્ક કેવું હશે? માત્ર રેલવે માટે જ યુઝ થશે. ઓલું G-Swan એની માટે ઉપયોગ થશે? માત્ર ગુજરાત સરકાર માટે જ ઉપયોગ થશે. રેડી? ઓકે. પછી આપ્યું છે આપણને ગ્લોબલ વેન. ગ્લોબલ વેન એટલે કે આપણું જે પબ્લિક છે, જેને આપણે ઇન્ટરનેટ પર કહીએ છીએ, આ એક વિશાળ નેટવર્ક છે. આનો યુઝ બધા લોકો કરતા હોય.
આ નેટવર્કને ભૌતિક સીમાઓ નથી, આ આપને ખબર જ છે. તે વિવિધ દેશો કે ખંડો સુધી પથરાયેલો છે. એટલે કે તમારે અત્યારે અમેરિકાનો કોઈ શો જોવો હોય તોય તમે જોઈ શકો છો યુટ્યુબ ઉપર, બરાબર. આખી દુનિયાની કોઈ પણ માહિતી મેળવવી હોય તો તમે અહીંયા માહિતી મેળવી શકો છો. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનો સમૂહ છે. જો અહીંયા અલગ અલગ સંસ્થાઓ છે, જો આ વસ્તુ માર્ક કરજો, અલગ અલગ સંસ્થા. ને આમાં શું કીધું છે, થેન્ક યુ આપણો એન્ટરપ્રાઇઝ જે એક જ સંસ્થા માટે, આ બેનો તફાવત છે. બા અહીંયા દરેક ધ્યાન આપો. ઇન્ટ્રાનેટ હોય ને એ એક જ મોટી સંસ્થા માટે હોય, જ્યારે ગ્લોબલ વેન હોય ને એ અલગ અલગ સંસ્થાઓનું નેટવર્ક હોય. આમાં ઘણી બધી સંસ્થાઓ કનેક્ટેડ હોય. તમે કોઈ પણ વેબસાઇટ ઉપર જઈ શકો. ઓલામાં માત્ર રેલવેની વેબસાઇટ જ ખુલે, એમાં બીજું કાંઈ ન ખુલે. તમે કહો મારે યુટ્યુબ જોવું તો એમાં ન હાલે. SBI ની બેંકમાં ગયા, તમે બેંકમાં ગયા, બેંકના કોમ્પ્યુટર જોયા, એક સોફ્ટવેર ઉપર વર્ક કરતા હોય. જોજો તમે કદાચ કોક દી બેંકમાં તમે જાઓ ને તો બેંકની સ્ક્રીન ઉપર જોવાનું, તે એક સોફ્ટવેર ઉપર કામ બધા કરતા હોય. તો એ જે સોફ્ટવેર હોય ને એની માટે સ્પેશિયલ ઇન્ટરનેટ આપેલું. ઇન્ટરનેટ થી એ એપ્લિકેશન જ હાલે. બાકી તમે એમાં એમ ઘડો કે યુટ્યુબ ખોલો તો ન હાલે, કારણ કે એમાં રેસ્ટ્રિક્શન્સ મૂકેલા હોય. એ આપણું કયું નેટવર્ક છે? ઇન્ટ્રાનેટ છે, પ્રાઇવેટ નેટ, બરાબર. એમાં બીજું કાંઈ ન આવે. એમાં ખાલી એ બેંકની વેબસાઇટ જ ખુલે, બીજું કાંઈ ખોલવા જાવ તો ન ખુલે. તો નકર તો બધા પિક્ચર ન જોવા મળે બેઠા બેઠા, કામ જ ન કરે ને. હા કે ના? એ નેટવર્કમાં માત્ર શું હાલે? ખાલી વેબસાઇટ જ હાલે એની, બેંકની વેબસાઇટ, બીજું માં કઈ ખુલે જ નહીં. એટલે એ એવું છે પ્રાઇવેટ નેટવર્ક છે, જે આપણું ઇન્ટરનેટનું એક્ઝામ્પલ છે. તો પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપતી સંસ્થાઓમાં ટેલિફોનની જરૂરિયાતો દૂર કરવા માટે અલગ અલગ સંદેશા વ્યવહારો ઉભા કર્યા છે, જેમાં અનેક જાણીતી સંસ્થાઓ અનેક નેટવર્કની પૂરા પાડે છે. તેનું જાડું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક હોય એમાં આપલે કરતા. એટલે આ બધી લપ છે કે ભાઈ અત્યારના સમયમાં, પહેલા તમને ખબર હોય તો ટેલિફોનથી નેટવર્ક આવતા, ખબર છે? અત્યારે તમારા મોબાઈલમાં નેટ આવે ને, તમારા મોબાઈલના નેટ શેનાથી આવે? સિમ કાર્ડથી આવે ને. તો પેલા એવું સિમ કાર્ડ ને એવું કઈ નહોતું. પેલા છે ને બધાના ઘરે ટેલિફોન હતા, ડબલા હતા ટેલિફોનના, જોયેલા છે? એમાં વાયર જાતો હોય, જોયો છે? એ વાયરથી તમારા ઘરમાં નેટ આવતું. અને તમારો કોમ્પ્યુટર હોય ને એમાં પાછળ વાયર અટેચ કરવો પડે, એને લેન કહેવાય. સમજાય છે? તમારું કોમ્પ્યુટર હોય એમાં પાછળ વાયર આવે, એ વાયર તમારે કનેક્ટ કરવો પડે. જો આયરો વાયર આપણો છે ને, આ આયરો વાયર, આ બ્લેક કલરનો જે આ કોમ્પ્યુટરે કનેક્ટ કર્યો છે, આવો કનેક્ટ કરવો પડે. આવો આ વાઈફાઈ નો વાયર છે ને, આ વાયર વાળું નેટવર્ક છે. તો પહેલા ટેલિફોન થી નેટવર્ક આવતા. તમારા ઘરે ટેલિફોન હોય ને તો તમારા ઘરે ઇન્ટરનેટ નો વાયર આવે. તમારા ઘરે ઇન્ટરનેટ એટલે કોમ્પ્યુટર નો યુઝ થાય. ઓલો તારક મહેતા જોયું? એમાં ઓલો ભીડે જોયો? ભીડેના ઘરે કોમ્પ્યુટર જોયું? એના ઘરે આવો વાયર આવે. એના ઘરે ટેલિફોન છે, ખબર હોય તો બધા ફોન કર્યા કરે, હા કે ને? તો એ ટેલિફોન ની સાથે આવો ઇન્ટરનેટ નો વાયર આવે જે તમારા કોમ્પ્યુટરે કનેક્ટ કરવાનો. અત્યારે એ બધી વસ્તુ કેવી થઈ ગઈ છે? સાઈડમાં, કારણ કે અત્યારે એડવાન્સ ટેકનોલોજી બધી આવી ગઈ. અત્યારે બધે વાઈફાઈ તમે જોવો જ છો, એમાં વાયર આવે? એમાં વાયર નો આવે, વાયરલેસ આવે બધું. તો આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી, એટલે કે કેબલના ઉપયોગ દ્વારા, એ મદદ વગર, અહીંયા કેબલના ઉપયોગ દ્વારા, તો આને શું કહેશું આપણે? વાયર વાળું નેટ. અને કેબલના ઉપયોગ વગર એટલે આપણે શું કહેશું આપણે? વાયરલેસ. થાય કે ન થાય? અહીંયા કેબલના ઉપયોગથી, તો એને આપણે વાયર વાળું નેટ કહેવાય. અને કેબલના ઉપયોગ વગર ઇન્ટરનેટ આવે તેને આપણે શું કહેવાય? વાયરલેસ કહેવાય. તો અત્યારે હા અહીંયા લખી નાખવાનું, મદદ વગર એટલે વાયરલેસ. તો સંદેશાઓના ઉપકરણની મદદથી સંદેશાઓ આપણે પહોંચાડતા હોઈએ. તો એટલું જોઈ લો. ચાલો ફટાફટ, ન સમજાઈને પૂછો. હા, વાયર ને વાયરલેસ લખો. ચલો ભાઈ, એટલું જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.